જો હવે આપણે કમ્પ્લીટ થઈ ગઈ થાળી. જો મૂરો છે, પછી આ ભાજી છે અને ભાખરી છે. તો તમને આ ડીશ કેવી લાગી તો એ પ્રમાણે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જો અને ખાવાનું ચાલુ કરી દીધું. હજી તો અમે વિડીયો પૂરો નથી લઈ લીધો, તો એની ખાવાનું ચાલુ કરી દીધું. આ ભાજી, મૂરો અને ભાખરી. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? હું તો બધા મજામાં જ છે. જો હવે આટલા આપણે છે ને આજ તો નવી રેસીપી બનાવવાની છે, એટલે આટલા બટાટા બાફવા મૂકી દીધા. પાણી નાખીને કમ્પ્લીટ કરીને અને બાફવા મૂકી દઈએ છીએ. આટલા મમરા લઈ લીધા છે, ધાણા ભાજી લઈ લીધી છે, મૂરા લઈ લીધા છે અને બીજું લસણ ને બધું લઈ લેશું. અને અત્યારે પહેલાં આને આપણે બાફવા મૂકી દઈએ. બરાબર. જો આપણે બટાટા હવે કમ્પ્લીટ બફાઈ ગયા છે રેગ્યુલરી. જો આ રીતના તમે આમ ચાકુ મારો ને ખબર પડી જાય એટલે બટાટા કમ્પ્લીટ આપણે બફાઈને ઓલા થઈ ગયા છે. એમાંથી પાણી કાઢી નાખીએ. અને આ જે આપણે મમરા લીધા હતા ને, આ મમરાને મિક્સરમાં ક્રશ કરી નાખ્યો, એનો લોટ બનાવી નાખ્યો. હાવ આમ ઝીણો લોટ બનાવી નાખવાનો. અરે આ રીતે બની જાય ને ત્યાં સુધી એને મિક્સરમાં ઓલું કચર કરવાનું. બરાબર. એટલે આ બધું થઈ જાય. હવે આપણે છે ને બટાટા ફોલી અને રેસીપી ચાલુ કરીએ. તમે વિડીયોમાં બન્યા રહેજો. શું બને એ પછી કોમેન્ટમાં કહેજો. જો આપણે બટાટાનો સૂંદો થઈ રહ્યો કમ્પ્લેટ. હવે એમાં આ છે ને આજે મમરાનો લોટ બનાવ્યો હતો એ એમાં એડ કરવાનો છે અને એને મિક્સ કરી અને આપણે એને બાંધવાનો છે વ્યવસ્થિત રીતે. તો એને પહેલાં લોટ સરખો બાંધી લઈએ. જો આપણે લોટ કમ્પ્લેટ બંધાય છે તો આ રીતે હે ને વિડીયો નિરાંતે તમે જોજો. આપણે કાંઈ ઉતાવળ નથી, પણ તમને શીખવા મળશે. જો આ રીતે આપણે પહેલાં બટાટા બાફી લઈ લેવાના, પછી આ રીતે આ કરી લેવાનું. એમાં હે ને આ મિક્સ સરખું થાય ને, જે આપણે મમરાનો લોટ બનાવ્યો હતો એ અને બટાટાનો સૂંદો બે વ્યવસ્થિત રીતે એને મિક્સ કરવાનો. જે આપણે ભાખરીનો લોટ કેમ બાંધીએ એ રીતે. પછી એમાં તમારે હે ને કોઈ વસ્તુ તમારે એડ કરવી હોય તો કરી શકો અને કીપ કરવી હોય તો કરી શકો. એમાં આપણે ખાલી અત્યારે હાલમાં મીઠું અને હળદર બે જ વસ્તુ નાખવાની. તો આપણે હળદર અને મીઠું બે કમ્પ્લીટલી એડ કરી લીધું છે. હવે એને આપણે મરી નાખવાનું છે. મરી અને પછી લોટ થોડોક કઠણ કરવાનો. કઠણ થઈ જાય ને પછી એને આપણે ભાખરી બનાવશું. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. જો આ રીતે આપણો લોટ બંધાય અને કમ્પ્લીટ કરી લીધો છે. જો આ રીતે આમ આ છે તે એકદમ મહેરા રાખવાનો એટલે લોટ તમારે ભાખરી જેવો કાયદેસર કમ્પ્લીટ થઈ જશે. જો આપણે એ જે મમરાનો લોટ બનાવ્યો હતો એ અને જે બટાટાનો સૂંદો કરીને ભેગું કરીને આપણે જે ભાખરી બને છે આ તમે જોઈ રહ્યા છો એ અત્યારે આ ભાખરી બને છે. હવે આ ભાખરી વણી લીધી છે અને જો આ ભાખરીમાં આ રીતે આપણે જે કાઠિયાવાડી સિસ્ટમ હોય એ રીતે જ આ ભાખરી બનાવવાની. પણ આમાં બધી આઈટમ બધી અલગ અલગ, સમજી ગયા? જે આપણે લોટમાં બનાવીએ એ નહીં. આ તો ખાલી મમરાના ઓલામાં અને બટાટાના ઓલામાંથી ભાખરી બનાવી છે. આવો વિડીયો તમને ક્યાંય જોવા નહીં મળે, એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો તૂટે ને તોય બીવાનું નહીં, આ રીતે ભેગું કરીને વણતું જવાનું. જ્યાં સુધી આપણે જેટલું પાતળું જોતું હોય ને ત્યાં સુધી વણવાનું. અને તૂટી જાય ને તો આઈથેથી આમ વ્યવસ્થિત રીતે હાંધી લેવાનું. કેમ કે આમાં મમરાનો લોટ હોય છે અને બટેટા હોય છે, એટલે સીધી ભાખરી આપણે વણીએ એ રીતે વણાતી નથી.
જે આ રીતે ભેગું કરતું જવાનું અને પાતળી આપણે જ્યાં સુધી પાતળું કરવું હોય ત્યાં સુધી પાતળું કરી લેવાનું. બરાબર. જો આ ભાખરી છોડવાનું કામકાજ કેવું છે જોઈ લ્યો. એટલે એને તવા ઉપર નાખીએ ભાખરી. જો આપણે ભાખરી પાકીને કમ્પ્લીટ થઈ ગઈ છે જોઈ લ્યો. આ છે આપણી બાફેલા બટેટા અને મમરાના લોટની. જો આ ભાખરી બની અને આ બીજી એડ કરી દીધી છે. મેડમ બેઠી બેઠી ભાખરી જ બનાવે છે. તો ભાખરી કેવી બની છે એ તમે જોઈને કોમેન્ટ કરજો એમ. તો તમને એમ થાય કે ના ભાખરી બની છે. બરાબર. તો વિડીયો ગમે ને તો તમે આમ જોયા જ રાખશો કે આ નવી આઈટમ ક્યાંથી કાઢે એમ. તમને એમ થવું જોઈએ કે ના નવીન આઈટમ બની ગઈ એમ.